ભરૂચના ઇસ્કોન મંદિર જીઆરડીસી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ અંગે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। ભરૂચના ઇસ્કોન મંદિર જીઆઈડીસી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ અંગે આજે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। આ પત્રકાર પરિષદમાં ચૈતન્ય ગુરુદાસ મહારાજે જણાવ્યું હતું કે યાત્રાનું આ વર્ષે 11મું વર્ષ છે। અષાઢી બીજના પાવન દિવસે 27 જૂનના રોજ યાત્રાનો શહેરના શીતલ સર્કલથી ભવ્ય શોભાયાત્રાના રૂપે પ્રારંભ કરાશે। આ યાત્રા જ્યોતિનગર, તુલસીધામ અને જાડેશ્વર માર્ગે પસાર થતી કેજીએમ સ્કૂલ ખાતે સમાપન પામશે। યાત્રા બાદ શ્રી જગન્નાથજીની વિશેષ આરતી અને મહાપ્રસાદીનું આયોજન ઇસ્કોન ભરૂચ તરફથી કરવામાં આવશે। ચૈતન્ય ગુરુદાસ મહારાજે સૌ ધર્મપ્રેમી ભક્તોને વિશેષ રૂપે રથયાત્રામાં ભાગ લઈ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવાની અપીલ કરી હતી। ઇસ્કોન ભરૂચ દ્વારા આયોજિત 11મી જગન્નાથ ભગવાનની રથયાત્રાનું આયોજન અષાઢી બીજના દિવસે 27 જૂન શુક્રવારે બપોરે 3:30 વાગે કરેલ છે। આ રથયાત્રા ભગવાન જગન્નાથની શીતલ સર્કલથી 3 વાગે આરંભ થશે અને ત્યાંથી કસક સર્કલ, પછી મક્તમપુર રોડ, જ્યોતિનગર, તુલસીધામ, ચામુંડા માતાનું મંદિર અને જાડેશ્વર બસ સ્ટેન્ડ થઈને કેજીએમ હાઈસ્કૂલ જશે। ત્યાં આ રથયાત્રા ભગવાન જગન્નાથની પૂર્ણાહુતિ થશે। ત્યાં સાંજે ભવ્ય ભગવાનની આરતી થશે જગન્નાથની અને બધા ભરૂચના ધાર્મિક ધર્મપ્રેમી ભક્તો માટે પ્રસાદનું આયોજન કરેલ છે। તો મારો બધાને નમ્ર વિનંતી છે ભરૂચની ધર્મપ્રેમી જનતાને કે આ રથયાત્રામાં ભાગ લે। આ રથયાત્રા જ્યારે ચાલશે ત્યારે ભવ્ય કીર્તન થશે, ભગવાનના દર્શન થશે, ભગવાનની આરતીઓ થશે અને બધા માટે મહાપ્રસાદનું આયોજન કરેલ છે। તો બધા ભક્તોને હાર્દિક આમંત્રણ છે આ રથયાત્રામાં ભાગ લેવા માટે। હરે કૃષ્ણ।